ખેડૂતના મકાનના નેવા અને આવા પતરા કેટલાય ઉડાડી મૂકેલ છે. બધાય ખેડૂતોને આવી રીતના નુકસાન છે. કેટલો પવન હશે ત્યારે આટલું બધું નુકસાન છે. ખેડૂતોના બાગના બગીચામાંથી પણ જુઓ તમે આ મિત્રો, આવી રીતના બધું ફેંકી માર્યું છે. આ કેરીનો બગીચો છે, આ આંબો કંઈ પણ રાખ્યું નથી, બધું જમીન દોસ્ત કરી નાખ્યું છે. કુદરતી આફત શું રાખે. આ આખું ઝાડવું ભાગીને આ રીતના ફેંકી માર્યું. નાનું હતું પણ તો મોટાની તો શું વાત થાય. પવનની સ્પીડ એટલી હતી કે આવા ડાળા પાડી દીધા છે. તમે જોઈ રહ્યા છો આ ખર્ચેલું ઢોંગરું જે સાર આખી લાઈન ખર્ચી હતી ખેડૂતે, એ પણ બધી ઉડાડી મૂકેલી છે. તમે જોઈ રહ્યા છો. આ તો થોડું કતારમાં અમુક કરી નાખ્યું છે, નહીંતર આ જુઓ પૂળા કેટલા દૂર સુધી ફેંક્યા છે. પવન એટલો જોરદાર હતો કે કોઈ પણ વસ્તુ પકડી રહે એવી નથી. આ પૂળા કેટલા દૂર સુધી ફેંક્યા છે ને. કુદરતી આફત બહુ મોટા કોહણા ભેગા કરીને મૂક્યા તો હજુ આ એ પણ પલળી ગયા. કુદરતી આફતને લીધે વાવાઝોડા સાથે વરસાદ. આ તો ખાલી ટ્રેલર જ બતાવ્યું છે, પિક્ચર તો આખું બાકી જ છે. કેટલું નુકસાન છે એ તો દરેક ખેડૂતના ખેતરે ફરીએ ત્યારે ખબર પડે. આ તો એક ખેડૂતના ખેતરની માહિતી આપી છે.